જી યસ, ગુડ મોર્નિંગ. હવે સ્ટોક સ્પેસિફિક જો સૌથી પહેલાં વાત કરું તો આપણે એ જ શરૂઆત કરવી જોઈએ જે ગઈકાલે ચર્ચામાં તો કોફોર્સ. આપણે કોફોર્સમાં ખબર હતી કે એમની જે બોર્ડ બેઠકનું આયોજન છે અને એમાં સ્ટોક સ્પ્લિટ ઉપર વિચારણા થઈ શકે છે. હવે ગઈકાલે બોર્ડ બેઠકમાંથી હવે જે આઉટપુટ બહાર આવે છે, બોર્ડે એક શેરની સામે 5 શેરમાંથી વિભાજિત કરવા માટે મંજૂરી આપી છે. એટલે કે ₹10 ફેસ વેલ્યુ હતી એવા ₹2 થઈ જશે. એટલે સ્વાભાવિક છે કે જે પણ જેની બી પાસે એક શેર હશે એની પાસે 5 શેર અહીંયાથી આપણને જોવા મળશે કોફોર્સમાં. હવે બીજી વાત કરવા માંગીશ તો એ છે ગ્રેસિમ. ગ્રેસિમમાં જે એમને વાત કરું તો જે કંપનીને જે મહારાષ્ટ્રમાં મહાડ પ્લાન્ટથી તેનું ઉત્પાદન શરૂ કર્યું છે, એમનું જે બિરલા ઓપસ છે કે તેનું એક ટોટલ એમને જે 6 પ્લાન્ટ અહીંયાથી તેઓ શરૂ કરવાના હતા, એમાંથી 5મો અહીંયાથી પ્લાન્ટ છે કે જેમાં તેઓ અહીંયાથી ઉત્પાદન શરૂ કર્યું છે. કે ગ્રીન ફિલ્ડ પ્લાન્ટથી ઉત્પાદન તેઓ શરૂ કર્યું છે 6માંથી 5માં. આ વાત આપણે ગ્રેસિમની. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ઓએનજીસી. ઓએનજીસીની જે સબસિડિયરી કંપની છે અહીંયા ઓએનજીસી ગ્રીન, કે તેમણે પીટીસી એનર્જીમાં 100% હિસ્સો અહીંયાથી ખરીદ્યો છે અને ₹925 કરોડમાં હિસ્સો આપણને અહીંયાથી ખરીદતા જોવા મળ્યા છે. હવે પીટીસી એનર્જી એક રિન્યુએબલ એનર્જી બિઝનેસમાં અહીંયાથી કાર્યરત કરે છે અને સામે કે જે પીટીસી એનર્જી પાસે કુલ ₹288.80 મેગાવોલ્ટની વિન્ડ જનરેશન કેપેસિટી છે અને સાથે કુલ 157 વિન્ડ ટર્બાઇન જનરેશન ઓપરેટર પણ અહીંયાથી કરે છે. એટલે આ વાતથી આપણે ઓવરઓલ ઓએનજીસીની. નેક્સ્ટ વાત કરવા માંગીશ તે છે આરવીએનએલ. આરવીએનએલમાં સમાચાર છે કે જે HPSEBL કે એમના તરફથી અહીંયાથી કુલ ₹729.82 કરોડ અહીંથી LOA લેટર ઓફ એવોર્ડ મળ્યો છે. અને એટલે કે સ્પેસિફિક જે હિમાચલ પ્રદેશ છે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે અહીંયાથી પ્રોજેક્ટ અહીંયાથી મળ્યો છે. એટલે આ વાતથી આપણે આરવીએનએલ કે જેને રડાર પર રાખીશું. સાથે પાવર ગ્રીડ છે કે અહીંયા પણ તેમને 3 ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન માટે અહીંયાથી તેમને પ્રોજેક્ટ મળ્યા છે. અને આ જે 3 ઇન્ટરસ્ટેટ જે પ્રોજેક્ટ છે એમાં વાત કરું તો એક છે ગુજરાત, રાજસ્થાન અને કર્ણાટક. આ 3 માટે અહીંયાથી તેમને પ્રોજેક્ટ માટે તેઓએ બોલી જીતી છે. એટલે આપણા પાવર ગ્રીડ આજના દિવસે ફોકસમાં રાખીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ તમારે છે અદાણી વિલમાર. તો અદાણી વિલમારમાં વાત કરું તો જીડી ફૂડ્સને ખરીદવા માટે શેર પરચેસ એગ્રીમેન્ટ અહીંયાથી તેઓ કર્યા છે અને જે જીડી ફૂડ્સ છે એમાં કુલ 100% હિસ્સો તેઓ અહીંયાથી ખરીદતા જોવા મળશે. એટલે અદાણી વિલમાર પણ આજના દિવસે તમારે કાઉન્ટર પર હોવો જોઈએ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે બાયોકોન. USFDA તરફથી એમને જે દવા એક હતી કે જેના માટે તેઓએ અરજી કરેલી હતી, એને હવે તેઓ ફાઇનલી મંજૂરી મળી ગઈ છે. એટલે સ્વાભાવિક છે કે આ સ્ટોક છે કે જેને પણ તમારે ખાસ કરીને આજે રડાર પર રાખીશું. અને લાસ્ટ સ્ટોક વાત કરવા માંગ્યો તે છે અવંતી ફીડ્સ. તો અવંતી ફીડ્સમાં જે થાઈ યુનિયન એશિયા છે એમણે કુલ ₹59.7 લાખ શેર વેચ્યા. ગઈકાલે જ્યારે માર્કેટ શરૂ થયું હતું એટલે કે પ્રી ઓપનમાં આ સોદા થયા હતા, સામે આવ્યું હતું કે કુલ ₹435 કરોડની બ્લોક ડીલ થઈ છે. એ બ્લોક ડીલમાં આ જે કંપની છે તેમણે અહીંથી વેચ્યા છે એટલે કે ₹728 પ્રતિ શેરના ભાવે શેર વેચ્યા છે. સામે ખરીદ્યા કોણે છે તો IIFL ફેસિલિટી સર્વિસ કે જેમણે અહીંયાથી આ શેર ખરીદ્યા છે. એટલે ઓવરઓલ આપણે દરેક સ્ટોક સ્પેસિફિક વાત કરી કે જેમાં આપણે આજે સારી એવી એક્શન જોવા મળી શકે છે. અને સ્વાભાવિક છે કે આજે બુધવાર છે, આવતીકાલે વીકલી એક્સપાયરી ઉપર જઈશું એટલે કે ખાસ કરીને આપણને નિફ્ટી રિલેટેડ પણ જે સમાચાર છે એની ઉપર પણ આપણે ચર્ચા કરીશું. પરંતુ એઝ ઓફ નાઉ આજે સમાચાર છે દરેક સ્ટોક સ્પેસિફિક કે જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ.